યુરિયા ખાતરના વેચાણમાં ગરબડી કરતા 4 ખાતરના વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। 18 જિલ્લાઓમાં કૃષિ વિભાગે તપાસ શરૂ કરી છે। 17 જેટલી જગ્યાએ વિસંગતતાઓ માલુમ પડી છે। હજુ પણ કેટલાકના લાયસન્સ સસ્પેન્ડ થાય તેવો નિર્દેશ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજ્યના કૃષિ મંત્રી કેબિનેટમાં હાજરી આપવા જતાં પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં ખૂબ જ મોટું નિવેદન કર્યું છે। સબસિડીવાળા ખાતરના વેચાણમાં ગડબડીના મામલે સરકાર એક્શનમાં આવી છે। વેચાણમાં ગડબડીના મામલે 4 ડીલરોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। યુરિયા ખાતરનું શંકાસ્પદ રીતે અન્ય હેતુ માટે કરાતું વેચાણની માહિતી મળતાની સાથે સરકાર એક્શનમાં આવી છે। ખાતર વિતરણમાં વિસંગતતાઓ ચાલી રહી છે, તેની પણ તપાસ ચાલી રહી છે। 18 જિલ્લાના 56 વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે। ખાતર અંગેના તપાસમાં 17 જગ્યાએ વિસંગતતા માલુમ પડતા તાત્કાલિક અસરથી સરકાર એક્શનમાં આવી છે અને 4 ડીલરોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જેતપુરના ગોડાઉનમાંથી મગફળીની ચોરી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખરીદી કરતી એજન્સી અને નાફેડ વચ્ચેની આ બાબત છે। કૃષિ વિભાગમાં ક્યાંય ચિત્રમાં નથી। ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે। 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે। એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં, ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું અને કાર્યવાહી ચાલુ છે। સાહેબ, કે 4 જેટલા વિક્રેતાઓને સસ્પેન્ડ કર્યા છે અને બીજી તપાસ પણ ચાલી રહી છે। અનિયમિતતા માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે। લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે। રાજકોટ જિલ્લાની અંદર એક ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ચોરીની ફરિયાદ નોંધાણી છે। 1212 જેટલી બોરીની ફરિયાદ નોંધાણી છે। નાફેડનું ગોડાઉન હતું। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો। હળવદમાં જે એજન્સી હતી ખાતર વેચાણ કરતી હતી એનું લાયસન્સ સસ્પેન્ડ કરવાનું આપણે સૂચના આપી છે। ત્યાં તપાસ માટે જે મીડિયાની ટીમો ગઈ હતી એના પર કંઈક હુમલો થયો છે અને માર્યા છે એવું છે। ખાતર વેચતી હતી આ કંપની અને ડીલર છે ત્યાંના, મીડિયાના લોકો પર હુમલો કર્યો। આ હકીકતની મને જાણકારી નથી એટલે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું। ઓકે, જી સર।